નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારા એક નવા વિડીયોમાં। તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આપણે ઉઠી ગયા અને આપણે આવી ગયા છીએ ચા પાણી પીવા। તો જો આપણો ચા પાણી અહીંયા રેડી છે અને સ્નેહભાઈ આજે સૂતા છે, આજે રવિવારની રજા છે તો સ્નેહભાઈ સૂતા છે અને બા જય શ્રી કૃષ્ણ। બા તમે શું બનાવો છો? તો બા અત્યારે ડુંગળી બટાકાનું શાક બનાવવાનું છે। જય માતાજી। વાગી ગયા છે 6:45 અને જો સવારનું મસ્ત મજાનું એ વાતાવરણ। જો અહીંયા કબૂતર કેટલા બધા ઉડે છે। જો અહીંયા છે ને નિશાળની બાજુમાં મેદાન છે તો ત્યાં સવારમાં છે ને બધા ચણ નાખે એટલે કબૂતર બધા ચણવા આવે એટલે સવારમાં બહુ ઝાઝા બધા કબૂતર હોય। અને એ કબૂતરોની પાછી એક ખાસિયત છે કે એ બધા છે ને જેટલા કબૂતર આવે ને એ બધાય કબૂતર જો અહીંયા એક તાર છે ને આ મોટી લાઈનનો તાર એની માથે બેસે જો બધાય કાયમ એ ત્યાં જ બેસે। અને જો અહીંયા મેદાનમાં ચણવા આવે જો બધા આવે છે। તો હાલો આપણે પી લઈ ચા પાણી આપણા ગરમા ગરમ। તો મિત્રો આપણે મસ્ત મજાના ચા પાણી પીએ અને આવી ગયા હવે જવું છે આપણે દૂધ લેવા। તો જો આપણી કેટલી થઈ ગઈ છે રેડી। ચાલો દાદા લાવો પૈસા તો આપણે લેતા આવીએ દૂધ। હાલો આવી ગયા છે આપણા દૂધ માટે પૈસા તો આપણે લેતા આવીએ ફટાફટ દૂધ। તો મિત્રો આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા અને હવે આપણે જવું છે ભગવાન શિવના દર્શન કરવા। તો હાલો આપણે ભગવાન શિવના દર્શન કરતા આવીએ જળ ચડાવતા આવીએ। તો સ્નેહભાઈને આજે રવિવારની રજા છે તો સ્નેહભાઈને હું બે જતા આવીએ મંદિરે। હાલો સ્નેહભાઈ કે તો મૈડા મહાદેવના મંદિરે। હાલ તું આ બાજુથી અહીંયા ગારામાં ચાલીથી આ બાજુ આવી લો, હું ત્યાં ઊભો રહ્યો। શું તમે ક્યારેય વિચાર્યું છે કે ગંગા માતા સ્વર્ગમાંથી ધરતી પર કેવી રીતે આવી? અને સૌથી મોટો પ્રશ્ન, જ્યારે ગંગા માતા સ્વર્ગમાંથી ધરતી પર આવી રહી હતી ત્યારે ભગવાન શિવે તેમની પોતાની જટામાં કેમ ધારણ કર્યા? આ કથા માત્ર ગંગાના ધરતી પર આવવાની નથી, પરંતુ એક રાજાની અડગ ભક્તિ, કઠોર તપસ્યા અને મહાદેવની કૃપાની અદ્ભુત કથા છે। પૌરાણિક કથા અનુસાર રાજા સગર નામના એક મહાન રાજા હતા। તેમણે એક વિશાળ યજ્ઞ કર્યો અને યજ્ઞના ભાગરૂપે તેમનો ઘોડો મુક્ત કરવામાં આવ્યો। પરંતુ ઇન્દ્રદેવને ભય હતો કે રાજા સગરનો આ યજ્ઞ પૂર્ણ થઈ જશે તો તેમની શક્તિ વધી શકે છે, તેથી યજ્ઞનો ઘોડો ગુમ થઈ ગયો। રાજા સગરના હજારો પુત્રો ઘોડાને શોધવા નીકળ્યા। શોધતા શોધતા તેમણે ઘોડો એક આશ્રમ પાસે મળ્યો જ્યાં મહર્ષિ કપિલ ધ્યાનમાં બેઠા હતા। રાજાના પુત્રોએ મહર્ષિ કપિલ પર ઘોડો ચોરવાનો આરોપ મૂક્યો। તેમની આ અયોગ્ય વાતની મહર્ષિ કપિલ ક્રોધિત થયા અને તેમના તેજસ્વી સગર પુત્રોનો અંત થયો। તેમના આત્માઓની મુક્તિ મળતી નહોતી। પછી રાજા સગરના વંશમાં ભગીરથનો જન્મ થયો। જ્યારે ભગીરથ પોતાના પૂર્વજોની સ્થિતિ વિશે ખબર પડી ત્યારે તેમણે નક્કી કર્યું કે તેઓ કોઈ પણ રીતે ગંગા માતાને ધરતી પર લાવશે જેથી તેમના પૂર્વજોને મુક્તિ મળી શકે। ભગીરથે વર્ષો સુધી કઠોર તપસ્યા કરી। તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને ગંગા માતા ધરતી પર આવવા તૈયાર થયા, પરંતુ એક મોટી સમસ્યા હતી કે ગંગાનો પ્રવાહ ખૂબ જ શક્તિશાળી હતો। જો ગંગા સીધી સ્વર્ગમાંથી ધરતી પર પડતી તો ધરતી તેનો પ્રચંડ વેગ સહન કરી શકતી નહોતી। ભગીરથે ભગવાન શિવની આરાધના કરી। તેમની ભક્તિથી પ્રસન્ન થઈને મહાદેવે કહ્યું કે તેઓ ગંગાના પ્રચંડ પ્રવાહને પોતાની જટામાં રોકશે।
જ્યારે ગંગા માતા સ્વર્ગમાંથી ધરતી તરફ આવી રહ્યા હતા ત્યારે તેમનો પ્રવાહ એટલો પ્રચંડ હતો કે ધરતી તેમનો વેગ સહન કરી શકે તેમ નહોતી. ત્યારે ભગત ભગીરથે મહાદેવને પ્રાર્થના કરી. ભક્તની પ્રાર્થના સાંભળીને ભગવાન શિવે ગંગાના પ્રચંડ પ્રવાહને પોતાની વિશાળ જટામાં ધારણ કરી લીધો. ગંગાનો પ્રવાહ મહાદેવની જટામાં સમાઈ ગયો ત્યારે ગંગા માતાને પણ મહાદેવની અપરંપાર શક્તિનો અનુભવ થયો. ત્યારબાદ ભગવાન શિવે પોતાની જટામાંથી ગંગાને એક પવિત્ર ધારા ધીમે ધીમે ધરતી પર વહેવા દીધી. ભગીરથ આગળ આગળ ચાલતા ગયા અને ગંગા માતા તેમની પાછળ પાછળ વહેતી ગઈ. અંતે ગંગા માતા ત્યાં પહોંચ્યા જ્યાં રાજા સગરના પુત્રોનો ઉદ્ધાર થયો હતો. ગંગાના પવિત્ર જળના સ્પર્શથી તેમના પૂર્વજોને મુક્તિ મળી. આ રીતે ભગીરથી અડગ ભક્તિ, કઠોર તપસ્યા અને મહાદેવની કૃપાથી ગંગા માતા ધરતી પર આવી. એટલા માટે ગંગા માતાને ભગીરથી તરીકે પણ ઓળખવામાં આવે છે અને ભગવાન શિવને ગંગાધર કહેવામાં આવે છે. આ કથા આપણને સુંદર સંદેશ આપે છે. સંકલ્પ સાચો હોય, હૃદયમાં શ્રદ્ધા હોય અને આપણે મુશ્કેલીઓનો સામે હાર ન માનીએ તો શક્ય લાગતું કાર્ય પણ શક્ય બની શકે છે. ભગીરથે પોતાની ભક્તિથી ગંગાને ધરતી પર લાવી અને મહાદેવને બતાવ્યું કે સાચા ભક્તની પ્રાર્થનાથી ક્યારેય વ્યર્થ જતી નથી. ગંગા માતાની જય. હર હર મહાદેવ. જય ભોલેનાથ. તો મિત્રો આજે આપણે ગયા હતા બારગામ ને બારગામથી આવી ગયા ને આવી થોડુંક મોડું થઈ ગયું છે આવીને. તો હવે આપણે જવું છે મહાદેવના દર્શન કરવા. તો બાપાએ દીવાબત્તી કરી લીધા છે ને બાપા બેઠા છે દુકાનમાં. અને સ્નેહભાઈ જો ને આપણે બારગામ ગયા હતા તો નવા ચંપલ લીધા છે. હા સ્નેહભાઈ, તો આપણે છે ને બારગામ ગયા હતા ને આપણે કાંઈ વિડીયો બનાવવાનો વેત આવ્યો નથી, એટલે ટાઈમ નથી મળ્યો, એટલે વિડીયો બનાવ્યો નથી. કેમ કે આજે આપણે કોકના ઘરે ગયા હોય તો અહીંયા બનાવાય નહીં ને વિડીયો, એટલે બનાવ્યો નથી. તો હવે આપણે એને સ્નેહભાઈ ને હું બે ફટાફટ છે ને મહાદેવના દર્શન કરતા આવીએ. અત્યારે થઈ ગયું છે મોડું, વાગી ગયા છે 8. તો હવે ફટાફટ દર્શન કરતા આવીએ. અને બાપા જો દુકાનમાં બેઠા છે. પછી બાપાને હવે લાગી છે આપણે બધાને ભૂખ, તો ફટાફટ છે ને મંદિરે જતા. તો મિત્રો આપણે છે ને મહાદેવના દર્શન કરીને આવી ગયા અને હવે આપણે આવી ગયા છીએ જમવા. દાદા જમીને વહી ગયા છે દુકાનમાં ને આપણે આવી ગયા છે જમવા. અને જમવામાં આજે બસ શું બનાવ્યું છે? ખીચડી છે, લોટવાળા મરચાં છે અને તમે એમ ના માનતા કે દૂધ પાક છે. આ છે છાશનું ટોપિયું ભર્યું છે. આ છાશ એક છાશ આમાં ભરી છે, આમાં ભરી છે, એટલે તમને એમ થાય કે ટોપિયું ભર્યું છે દૂધ પાકનું બનાવી ડોયો બોયો મૂક્યો છે, એટલે એમ ના માનતા આમાં છાશ છે. અત્યારે બનાવી છાશ. સ્નેહભાઈને છે ને આજે લાગી છે ભૂખ. સ્નેહભાઈ જો જમવા બેસી ગયા છે અને સ્નેહભાઈ આજે છે ને ખાઈને હોઈ જવાના છે. કેમ ભાઈ સ્નેહભાઈ થાયકા છે ને સ્નેહભાઈ, થાક લાગ્યો ને ભાઈ? તો સ્નેહભાઈ આજે જમીને સૂઈ જવાના છે. તો હાલો ફટાફટ જમી લ્યો અને આપણે જમી લઈ. હાલો બા, લોટવાળા મરચાં ને ખીચડીને દઈ દો એટલે અમે જમી લઈ. તો સ્નેહભાઈને આજ બપોરે મજા આવી ગઈ હતી મારી. સ્નેહભાઈને ત્યાં રોટલી મળી ગઈ હતી. હા, રોટલી, પછી ઓલા બટાકાની પૂરીવાળા ભજીયા મળી ગયા હતા. પછી સ્નેહભાઈ તો પૂરી શાક ને ખાઈ લીધું કા ભાઈ? તો ચાલો મિત્રો, સ્નેહભાઈને તો બપોરે મેળ આવી ગયો. હવે આપણે જમી લઈ. મસ્ત મજાના ભરેલા મરચાં, લોટવાળા મરચાં ભરેલા નહીં. તો મિત્રો આપણે મસ્ત મજાની ખીચડી ખાઈને આવી ગયા ને હવે આપણે છે ને આજનો વિડીયો પૂરો કરીએ. મળીએ કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી મહાદેવ હર બધાઈને.